राम राम बधा मित्रों ने। तो તમે જોઈ શકો છો કે અત્યારે સાંજના સમયે હું આ તારનું કામ કરવા આવ્યો છું। તમને દેખાતો હોય તો જણાવી દઉં, કારણ કે અત્યારે શું ગરમી છે તો વધારે રિઝલ્ટ સારું આવતું નથી અને મારે આગળ તાર બાંધેલો તો વિડીયોમાં તાર છૂટી ગયો। તો અહીં એક લાઈન ઉપર હજુ સુધી ત્રીજા નંબરની નાખવાની છે અને એ ત્રીજા નંબરની નંખાઈ ગઈ છે। બસ આટલા તાર એક ભૂંગળી મારીને ટાઈટ કરવાનું છે। એનું મેન કારણ એવું છે કે ભૂંડું જઈ આ ખેતર ખાલી કર્યા છે તો આવતા હોય તો એમનાથી રક્ષા મેળવવા માટે કરવું પડે, કારણ કે આપણી બાજરી છે તો એમાં નુકસાન થઈ શકે છે। ને આટલા તલ આવ્યા છે જે ઉગ્યા છે, જે આગળ જતા વિડીયોમાં હું જણાવીશ કે કેવું રિઝલ્ટ રહે છે। આપણે પહેલી વાર વાવ્યા છે, આમ તો કાઠિયાવાડમાં વાવતા જ હોય છે, તો આગળ વિડીયોમાં બનાવી રહેજો। હજી એક લાઈન અહીં નાખવાની છે, એક લાઈન નંખાઈ ગઈ છે અત્યારે, તો આગળ જોતા રહેજો વિડીયો તમે। તો આપણે સવારમાં હવે નીકળી ગયા છીએ। એક જગ્યાએ ઠેચરનો ઓર્ડર છે અને બીજા ભાઈનો ઠેચર છે, તો એને જોડીને આપણે જવાનું છે એનો ઓર્ડર સાચવવા માટે, કારણ કે ભાઈ થોડા કામમાં છે એટલા માટે। તો આ નેળિયામાં થઈને ડાયરેક્ટ જવાનું છે આપણે, અને સામે ફુવારા ચાલુ છે, જોઈ શકો છો। સવારનો ટાઈમ છે, મોર્નિંગમાં 7:30 વાગ્યા છે અને આપણે હવે આગળ જતા રહીએ છીએ। જુઓ તમે ફુવારા। તો આપણું ટ્રેક્ટર રાત્રિના સમય ચાલી રહ્યું છે ઘઉંના ખેતર ખેડવામાં। આ ત્રીજા નંબરનું ખેતર છે અને અંધાર થઈ રહ્યું છે। 7 વાગ્યા છે, 7:15 થઈ ગયા અને ફૂલ લોડમાં ચાલી રહ્યું છે અત્યારે। અને ધીમું ચાલુ ઉપરામાં જોઈ શકો છો 10-12 રેસ ઉપર, કારણ કે આમાં વધુ ચાલવા જે મજા ના આવે એટલું કેમેરા એંગલ પકડતું છે, તો સોરી। કારણ કે આમાં એવું છે કે ખેડવામાં સાથે સાથે બ્લોગિંગ કરવું બહુ અઘરું કામ છે। અને ટ્રેક્ટરનો લોડ પણ તમે જોઈ શકો છો કે કેટલો લોડ ટ્રેક્ટર પર પડી રહ્યો છે, અને હજી સુધી મોડું થઈ જશે આપણે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। ગુડ મોર્નિંગ બધા મિત્રોને। તો કાલે રાત્રે થોડું કામમાં હતો તો ઝડપી આવવું પડ્યું ટ્રેક્ટર લઈને આપણે, જ્યાં ખેડ કરતા હતા આગળ ક્લિપ તમે જોઈએ એ પ્રમાણે। ને બીજા દિવસે સવારે આપણે આવી ગયા છીએ। તો આ બંને ખેતરમાં હવે ઓરવાણ કરવાનું છે પાણી આપીને, અને અંદર ઢાળિયા જે અમુક તોડેલા છે ખડું કરવા માટે, જે ખેતર ઘઉં ભેગા કરવા માટે, એ બધું વગી રિપેર કરવું પડશે ફરીથી આપણે, કારણ કે અહીં આગળ પાણી જવા દેવામાં આવશે તો પાણી પાળ્યા વગર નહીં જાય ઝડપી। તો આ ખેતરમાં અને નીચેવાળા ખેતર બંનેમાં રિપેર કરવું પડશે। સવારમાં કરી દઈએ અને પછી થોડા આગળ કામથી પણ જવાનું છે, તો હું થઈ શકે તો એ પણ બતાવીશ તમને, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો આપણે અત્યારે ઉનાળામાં બધા ખેતર ખાલી થઈ ગયા છે શિયાળુ સિઝનના, અને ઉનાળુ સિઝન જે નવી વાવવાની તે વવરાની છે, પરંતુ ઓછી વાવેતર થતું, કારણ કે ઉનાળામાં વધુ પાણી ખર્ચ ઊભો કરે, કારણ કે પાણી વધારે જોઈએ જમીનમાં। તો આપણે આ વાડું બધું સાફ કરવાનું ચાલુ કરેલું છે। જાણે શું કે આ શિયાળામાં વધારાના જે અને ચોમાસામાં બે સિઝનમાં વધારાના જે કોઈ કાંદા હોય, કોઈ ઝાડ હોય એ નીકળી જાય આ હાલની સિઝનમાં। તો શિયાળા અને ચોમાસામાં આપણે સાફ ના કરવા પડે, અને ત્યારે કેવું હોય કે આપણે આ બધું આ જે કાપીને બધું નાખ્યું છે તો એ અંદર ખેતરમાં પણ ના નાખવું પડે, કારણ કે અમુક વાર એવું થતું હોય કે ખેતરમાં આપણને આ વચ્ચે પડ્યું તો વાવેતર કરવામાં પણ પ્રોબ્લેમ ઊભી થાય છે। એટલા માટે આપણે આ બધું અંદર નાખી દીધું છે, અને આ બધું હાલ ઓકે કરવાનું ચાલુ છે। સામે કામ કરતાં આપણે પહોંચ્યા છીએ શેઢા બધા સાફ કરતાં, જેનાથી આપણે ઘાસચારો પર પશુનો સારો લઈ શકીએ। અને આ ખેતરમાં હવે પ્લાવ મારવાનું છે 2-3 દિવસ પછી, તો એ વિડીયોમાં આગળ જોતા રહેજો ચેનલ પર વિડીયો। અને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો।